અરે આ બુટને કોણ પડ્યું ના પોસ વાળા હા સવાનો છું કમ્પ્લીટ કૂદવા વાળા બુટ છે પા કૂદવા વાળા અરે કાળભાઈ શું કરસ તમે હોય બબરાભાઈ હા દેવો શાંતિ કા હવ શાંતિ જિંદગીમાં શાંતિ જો આપણે મારા લે યાર બોડી નેસ કરો મારે કોમ જ જીયો તો હું હે કોમ જ તે જીયો તો હું કોમ હતું તે દોસ્તારના ઘેર કોમ હું હતું દોસ્તારના ઘેર જતો યાર હું તો સામ મારે પૈસા એ સગવડ કરાવ થઈ જાય હવ તે પૈસા હેના પૈસા દે તમારે પૈસાની જરૂરત નહીં પડતી આપણે કદી પૈસાની જરૂરત જ નહીં પડતી હા શું કહું તું આપણે કરતો બંડલ જ પડી જાય 4-5 લાખ રૂપિયા ખબર તમને એવું તો હું કામ કરો તમે બિઝનેસ કરું છું રાતનો બિઝનેસ કરું છું હેનો બિઝનેસ રાતનો બિઝનેસ પણ બિઝનેસ નું નામ તો હે કા બિઝનેસ નું નામ છે તમને ના કહેવાય એવો બિઝનેસ કરું છું ને આખા ગામમાં કોઈ નહીં કરતું લોટ પૈસા પડે અને મારા વાળી કેરા કર લઈ જવું પડે ક્યાં ક્યાં બેંક કરી બેંક પાસ લઈ જવા પડે ચાર બીજા કેમ પાસ લઈ જાવ મારે બેંક કરી ના જવું પડે પૈસા લેવા બરાબર એટલા પૈસા બોલ હેડીને બેંકમાં નહીં જતો હું મને આલો પૈસા શિફ્ટ લઈને જાઉં છું પણ અત્યારે આધાર કાર્ડ ઘેર મેળીને અમને ગરીબ માણસો ના આલો ગરીબ માણસ છો અમે ગરીબ જ રહો પણ અત્યારે શાંતિથી ઘેર જોડું હા હા આ જોકડા પૈસા માંગવા આવ્યા હતા આટલા કીધામાં 5 રૂપિયા પડ્યા નહીં પણ ફેંકવી પડે તાર જોકડા પૈસા દોસ્તારને સગવડ કરીને આવ્યા છે ને પણ આટલા માગીશ તાર ઓહો એરંડા ડાલી જ દેવાના છે આપણે ભરી જ દેવાના તો કાલે તને ગાડી લઈને તમે આવી જજો 8-9 વાગે આવજો કે અરે જેઠાબા હાર હું તો મજામાં આવો મજામાં શોધી આયા અત્યારે દોસ્તાના ઘેર જતો પૈસા સગવડ કરાવ કાલે આપતો છો પૈસા બે દિન પહેલા સગવડ કરી રાખતા હોય તો જો તો પણ ડેરીનો પગાર હરખો નહીં થતો એવું છે તો બરોબર 2 દાડો 3 દાડો પછી થાય છે હા એ તો એવું છે ભાઈ તમે હિસાબ કરવા લાગ બધા ડેરી વાળા એક તમારે એટલા માટે થોડા કરે કેટલો લાખો ગ્રાહક હોય એનો હિસાબથી પછી પગાર થઈ ગયા હા શોધી આવ્યા તો પછી સમજી જા ઓ તો કાળું મળે તો વચ્ચે તેવું બોલે તો ફેંકું મોટી ફેંકતો હોય કે અમારા ઘરમાં તો 5 લાખનો બંડલ કરી દઈશ 5 લાખ 2 લાખ 500 રૂપિયા જોઈશ કદી કે બાપ ગોતરમાં આખો રાતનો તો લોકોને ટ્રેક્ટર બધું ભરવા જઈશે પાછું કે રાતનું કામ કરશું તે રાતનો જ કામ કરે છે કે આ કુવા ગોડવાના ટ્રેક્ટરો ભરવાનો આ રેત ભરી લાવવાની બધી આ ટ્રેક્ટરોમાં એનું કામ એ છે એટલા બધું રાતના બહુ હોતે હોશિયાર છો 5 લાખ 100 લે ફેંકવું છે લે તો આખો જાણો ફેંક જ કરો જો હોય જો કોકો એટલે ફેંકવાની જો કો એટલે ફેંકવાની બસ જૂઠો છે એક નંબર નો તો એની વાતમાં ના રહેવાનું પાછું હું એ આજે જ વાપરી ફેંકું છું અરે જૂઠો 5 લાખ રૂપિયા હોય યાર ના હોય એ તો હું મોટો ધંધો કેટલો બિઝનેસ છે એનો કે ના ઘરમાં 5 લાખ પડી રહ્યા મોટા મોટા બિઝનેસમેન હોય છે ને તો ઘરમાં કોઈ 5 લાખ નહીં પડી રહેતા અમે કારોબારમાં ટ્રેક્ટર ભરી તો ખાતર ને બિયારણ નું જે કામ કરી 250 રૂપિયા રોજ મળે છે એ છે ને 5 લાખ આવી ગયા ઘરમાં સી ખબર અત્યારે ઓછા કાળે લોકો જૂઠો નહીં ભાઈ હારું જે ઢબા આપણો પગારનું સેટિંગ થઈ જાય જવતા નહીં હા તો કશો વાંધો નહીં હાલ જો ને મારે ઘેર જવું છે હારું હારું હોય જતું ને યાર હું હોય જુબો તો સોજી હટે હોય સોય ને યાર કોઈ લેતો ના જેવું ખબર હોય જુબો તો હું હોયથી જ પડ્યું તું મને યાદ છે પણ હારું સોજી હોય સોય નહીં યાર હોય જ નહીં તો હોય જો બુડા તમે શું ટપકે આવે હવે તું ધૂળ ચાટતો થઈએ ખાલી કતી ફેંકવા દે મને હા ઓ ગજી લે યાર હું હોય ભોતો બાપોરે માં પાકીટ પડી ગયું છે યાર હે હા બપોર નો ગઈ બાપોરનો તને શરમ આવે છે હા તને શરમ આવે છે લે ખોટાઈ ગયું યાર ચાલે તને શરમ આવે છે બાપોરે પડી ગયું તું બાપોરનો નહીં હોકતો તો હમણાં ઘેર જો ગીજામ કર્યું શ્રદ્ધા શું આવ્યું તને ખબર ના કહી દઉં હા મારા કન જે પાકીટ હતું ને હા કાલની 15 ની વાત છે હા. 5000 હતા પાકીટમાં પડી ગયું મોઢે મેલી નાખતું પડી? ભાવ હે અરે પડી ગયું એના 1 મહિના પહેલા હતા 10,000 હતા 2 મહિના પડા તારા ખાલી પેલા હાલવાના તક મંડે પડા ને હા કોક ને દો ના લીધી મેં કીધું હાલ દો હા. પાકીટ પડી હા. પડી જા દે
જો આ 10,000 તો છે ને માર પોસ મહિના હેડી ઓ તાર ખર્ચો નીકળી જાય હું 1 કલાકમાં જ ઉડાડ દઉં વળી અલે 5,000 તો માર બે મહિના હેડે હતા ખબર તું કેટલો ગરીબ છું પછી આ વખત વેણવાનું હોય લે અલે યાર માર ગરીબો માટે તો કચરો ના કહેવાય પોકેટ ગરીબો માટે 500 રૂપિયા એવું કહેવાય ખબર તમને ખબર હતી બધી ખબર છે યાર પણ આ હમણાં હું ગઈ કહું છું યાર હું તો પડી જવા દેવાના વળી થોડું કતરો ઘરે વાત કરી 500 રૂપિયા કોઈ એની વાત છે 500 રૂપિયા કમાવતો પડશે હો પડસ પોટ તાર ભાઈ પડશે ને આપણે પોટ હા મારી યાર ગરીબ હોય તો મજૂરી કરવાની હોય તાપમાં એટલે હોગો ઓબ્જેક્ટિવ વાત આવે મારી જોગન જબર ફેંકી મારી છે આટલા પાકીટમાં 1 રૂપિયો પડી નહીં રહેતો 10,000 5,000 જેને જા રણભાઈ એક કોમ પડશે તમારે મારે તો કોમ હવે કોઈને પડે સાસુ કહું તું 3,000 ની જરૂર છે હે 3,000 ની જરૂર એક વાત કહું બોલો માં કર નહીં યાર તારે સગવડ જ નહીં તમે જીન કહેતા ઘેર તો બંડલો પડેલો છે. હાલો ક્યાં હોય અલે નહીં યાર અહીં તો એ તમે ના પાડો અલે નહીં યાર બંડલ હતો કે હા એ હાલ દીધો બધો જે બાકી હતો ને બધો નહીં હાલ દીધો હોય તો હાલો છે ને પછી આ ફૂંચી ખાવા નહીં ને તારે આ હીરા ફૂંચી પાછા- ખાવા નહીં અમને તો કહેતા 5-6 લાખ રૂપિયા ઘેર પડે છે હાલ તો કઈ 1 રૂપિયા ને નહીં કશું જ કોઈ નહીં યાર તારે બીજા ચોકી સગવડ કરી દેજે તમારા પાસે હોય તો હાલો કે લે મારે કર નહીં યાર કોક દોસ્તાર પાસે સેટિંગ કરાવો દોસ્તાર હા. દોસ્તાર હાથું કમ તો હવે ઘણા સીડ્યા પણ કોઈ સેટિંગ ના કરી આલે જો તમે હા તાર ખેખલી પૈસા લેવાયા છે. આ તું બોનું કાઢીને કાઢી મેલે કા તું ઇજ્જત કાઢી એવું ભલે આટલું બોલે પડે તો દિલમાં વાગે ને એવું બોલે છે અરે કાળુ પાસો છે દેખાતા ને કરવા પૂરાજી યાર તમે રખતો તો હું મને હા યાર મને શું મુકતા હતા અરે અમે સટલા જતા ને તો ઘેર પાસે આવે ટાયર ફૂટી ગયા 2,000 રૂપિયા લ્યો 2,000 રૂપિયા આ તો મારી જોગંદર જ ખરાબ સરા પેલા પેલું આવ્યો ડોમરો પૈસા માંગવા એ નહીં ના લે હવે આ નળ સપનું તીઓને કોકઈને કાઢવું પડે એમ કોકઈને કાઢવું પડે હું કહું છું હા મારા કામ તો હાથ સગવડ નહીં યાર અરે આ કોક કરો ઘેર અમાર ગરીબ હમું જોવો કે યાર તો તારે હું પોતે ગરીબ બની ગયો છું હાથ બોલ તો ગરીબ બની ગયા તારે તારે- ઓલા પૈસા હતા પણ જતા રહ્યા બધા ત્યાં તો પરમ દિવસ કે તગમાર તન તો બંડલ છે બંડલ જતો રહ્યો સો વીસી ગયો હાલ દીધો જ્યારે બાકી હતું એ હાલ દીધો તમે રહી ગયા ને હે અમે રહી ગયા ને તને કોને કમે હપુસા રહી ગયો 2,000 રૂપિયા માંગુ છો વધારે માંગતો મેં કને તું તારે મગજ મેથી મારા વગર માગવા આયા તો લે ખરાબ તા તો ફૂંચી ખાવા કોઈ નહીં ને એટલે તો ગાડી લઈને છે એટલે આ તો આવે ના ને ભીખલો તો કે સામાન મોકલતું ને છે એટલે અડધો કલાકથી મને બેહારી મેલ્યો છે ના આવવાનો તો ખબર પડે નહીં આવતો એટલે આ કાળો વાહ શું જી આવ્યો રોમ રોમ સોય ના થોડી ગોમ જ હતું ગમો છે એમ? સગવડ કરવા એની સગવડ તો આ તો ઘર સન બધું છે ને વાહની સગવડો સગવડ કરવા જતો પૈસો નહીં સમલ્યા અલે આ પૈસા ખૂટી ગયા છે યાર આપણા તો ઘણા છે ને યાર બધો લોકોના મૂઢો આપણે કર્યા તો બંડલ છે ને બધો એ તો પણ પટી ગયો તારે પટી ગયો લે બધો સમ હાલ દીધો જ્યાં બાકી હતો ને બધો હાલ દીધો છે એવું એટલે જૂઠું ના બોલાય પૈસા માટલું જૂઠું ના બોલવાનું હોય કોઈ લઈને નહીં લેવાનું આપણે ઘેર આવીને પણ કેવું પડે આ તો ગામમાં બધા વાતો થાય છે કાળું તો પાર્ટી થઈ ગયો પાર્ટી અરે તે પાર્ટી ની હું વાત કરો યાર અત્યારે તો કોઈ ફૂંચી ખાવા નહીં ફૂંચી ખાવા તાર ઘરમાં રૂપિયો હોય તો જૂઠું ના બોલવાનું રૂપિયો જતો રહે જૂઠમાં તો બધું યાદ શું કહું જે હું આ જે જૂઠું બોલે ને એને પેલા મારે કરે 1,000 રૂપિયા ખોવાયા અમે પણ તમારી વાતો માનતા નહીં આખું ગામ લોકો વાતો કરે છે કાળિયા પાસે બંડલ છે રૂપિયા છે ને તું આવું આમાં જૂઠું બોલે. ના ફેંકે લે. લાખ રૂપિયા બંડલ માં ઘેર પડ્યું એમ કીધું વાળી ના તમારા પૈસા પડેલા જ છે કાળું તો જૂઠું ના બોલવાનું નહીં પડે એમ ગોખરી માલા
ગોકળીમાં ના ખરો પણ મને પેલો ભૂરિયો કહેતો, પછી મને ફેંકી પેલો સિવાય બધો. ડમરો કહેતો. ભૂલ્યો ખરો કે? હા કચરા મીન પાકીટ ખોવાઈ ગયું. હું કીધું ખબર? હા આવો પાકીટ તો હું 5,000 રૂપિયા પડી જતા અને હું ફેંકી મારતો. ઓહો પેલો પછી મારા પાસે આવ્યો એકદમ પેલો ડમરો મને કહે છે કે જેઠાપા ના મેં પૂછ્યું ને શું જતો લે એટલે કે મેં તો ગમે પૈસા સગવડ કરવા જતો. હું સમ કે થોડો હપ્તો છે જરૂર છે એટલે પછી મેં કીધું હા એવું છે એટલે પછી છૂટા પડે કીધું કાળીઓ મળે તો કાળીઓ કેમ હું આવો તો 2-3 ગણતો જ નહીં કહેતો હતો. હું સમ કે કાળિયાના ઘેર તો 5 લાખનો બંડલો પડે છે તો પછી તમે સીધા ખૂટી જતા હતા તમે આવું જૂઠું અરે આ ના પાંડા બોલો. તો સોય ખોટું. ના હવે તો જૂઠું બોલો છો તમે. શું છે કે પેલા રૂપિયા નતા કે મારા પાસે બેહતા સાયો પીતા ને બીડીઓ પીતા ને જે તે ખાતા. આ તો સાચું કહો ને? ગભરો પૈસા કે તમે ઓમ થઈ ગયા છો કંજૂસ થઈ ગયા છો તમે. આટલો તો પૈસા જાણતા હતા બધો દોસ્તો પણ બેહતા ખાતા પીતા અને અમે એની કંજૂસ ચાલુ કરી. કંજૂસ એટલા માટે ચાલુ કરે પૈસા જ નહીં. ના ભાઈ આટલું જૂઠું ના બોલવાનું. અરે યાર ગળાની શોખન છો. એટલે આ ગળાની ખો ગમે તેની ખો રૂપિયા શું પહાણ લોકો આખા ગામમાં બધા વાતો કરે છે કાળો પણ રૂપિયા જ અને તમે તે તો લાખોની જ વાતો કરો સીધી 4 લાખ ને 5 લાખ. ફેંકતું તો યાર હું ફેંકતા હતા ફેંકતો તો કે મારે ઘરે આટલા પૈસા છે, ઘરમાં પણ આવતું નતું કોઈ એવી રીતે એમ પણ એમ એટલે અત્યારે તે પૈસા માટે ફરતા થઈ ગયા. થઈ ગયો ને યાર મારી શોખ. ફસવાના તો તમે કા હું જ ફસવાનો ને યાર. તો હું કા આપણે કોકના આગળ જૂઠું બોલવું પડે કે મારા પાસે આટલા શું અત્યારે કરોડો રૂપિયા જેના પાસે પડી જશે મોટા મોટા બિઝનેસમેનો એ કહે છે મારા પાસે કોઈ નહીં. તો તમે શું કહેશો ગમે ફરતા મારવાના 5 લાખ છે 2 લાખ છે. આ તને એટલે કીધા પેલો વખત તો હતા એટલે નહીં કહેતા એ રે. એ તો ના કઈ કે આપણે હું કા પેલું કરવું પડે. હા બોલો હું બોલું કયો તમારે શું બોલવું જ નહીં. બોલો નહીં બોલતો. બોલ કે યાર. ના તમે બોલો તમારે બહુ પડું મારે હે હોવા બોલ બોલો બોલો બેરાજી મારા આજ કી જાય જે નહીં બોલવાની તો મિત્રોને ખબર પડવી જોવે કે તમે કોઈ પણ જગ્યાએ જૂઠું બોલો છો એનું પરિણામ શું આવે છે અત્યારે તમે જોઈ કે 2 જગ્યા જૂઠું બોલ્યો પાકીટનું 5,000 રૂપિયા પાકીટમાં પડી જાય કશું જ નહીં. અને પેલા વાળાને 5 લાખ રૂપિયા મારા ઘરમાં પડી જતા જોયું કે અત્યારે 5,000 રૂપિયા જેઠા પાકને લેવા આવ્યું છે. જે જવા પણ જ નહીં જેઠો ભાઈ શું તમે લાઈન આલી જેઠો ભાઈ બિચારા પછી ખબર માગી ખાઈશ તો જોયું કે હા હે કદી જૂઠું ના બોલે જીવનમાં કદી જૂઠું પૈસા બાબતે કદી બોલાય જ ના. પૈસા તો હર કોઈને ખોટો પાડી દેશે તારે ભાઈ બંધી તોડાવે છે. સાચી વાત કે સાચી વાત છે ને તમે પૈસા તો હર કોઈને ખોટું પાડે. આટલી મોટી ફેંકી મારવાના આટલા રૂપિયા છે આટલા હતા તમે પોતે તમારા રૂપિયાની જરૂર છે તો લોકો અત્યારે શું કહે છે તમને રૂપિયા છે તમારા પાસે રૂપિયા છે મારા તમે પાસે. હાલ પૈસા 1 રૂપિયા માટે તમે મોહતાજ થઈ ગયા છો તમારા પૈસા નથી અને તો તમે લોકો જેના પાસે તમે જો એટલે શું કે કાળો ભાઈ ઘણા રૂપિયા છે તો મજાક કરે આવી ખોટી ના ફેંકવાની હોય કોક દિવસ તે ભરે ભર્યો હિંમત કે તું યાર આ જેના પાસે રૂપિયા છે એ બેસી જાય છે ને તમારા પાસે નહીં એ તમારે જમાના પાસે આટલા હું કા દેખાવ કરવો પડે આપણે બસ તો હજુ તાન જોઈ કે તારા એક ખાલી વિડીયો રમૂજ માટે બનાવ્યો તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. જય રમાપીર.